રોજ 30 લીટર પાણી કુલરમાં નાખો છો તો રોજ 5 વડલા વાવો, 5 વડલાને 50 લીટર રોજ પાણી નાખો તો 7 પેઢી સુધી કોઈ દી કુલર લેવું નહીં પડે. હા 7 પેઢી, કેમ કે વડલાનું આયુષ્ય તમને ખબર છે ને કેવડું હોય. ખાલી 3 વર્ષ જ પાણી નાખવાનું. કોઈ દી 7 પેઢીમાં કોઈ દી કોઈને કુલર નહીં લેવું પડે. આપણે 4 વાગે જવાનું તો 4 વાગે પૂરા બરાબર. એવું તો બે વાર શું વાંધો બેન? એવું છે મેરા પીડી હવે બે હારવાના એ ખોપા મારવાના. ડીશ લઈ આવું તારી. મારા ગ્રામજનો છે, મારી માતાઓ છે. પાર્વતીજી પણ મારા માતાશ્રી છે, મારા વંદનીય અને મોટા સમાન છે. હું માટે તમારી સાથે આવવા તૈયાર છું. કાર્તિક સ્વામી નંદીશ્વરની સાથે આવવા તૈયાર થાય છે. વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવેલ દિવ્ય રથમાં કાર્તિકેયને મોકલવામાં આવ્યા છે. 100 જેટલા પૈડા હતા. કાર્તિકેયના માથે હેતથી હાથ ફેરવા એવો હંમેશા આવી પોતે હેતથી સમજાવવા લાગ્યા. પછી રજાબેન કાર્તિક સ્વામી રથમાં બેઠા. ત્યારબાદ રથ રુદ્રદેવના ગઢ એટલે મહાદેવજીના કૈલાસ તરફને આપ્યું. કાર્તિકેયનું આગમન સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા છે. સદાશિવના આનંદથી આજીવના અસુરો પ્રસિદ્ધિ હાજર શક્ષ ભરી થઈ ગયો છે. ઘણો મોટો ઉત્સવ થઈ ગયો છે. સ્તુતિ મારફતે ગુણગાન ગાવામાં બધા મશગુલ બન્યા છે. જય ઘોષનું વાતાવરણ. હે કાર્તિકેય દેવના ગુરુ બૃહસ્પતિ પણ
બસ હવે આજના માટે આટલું જ હોત. આજ જોઈ લીધું પૂરું. હવે ગાયનું કામ કરું છું, નીણ વાઢું છું. જ્યારે સાંજે આવી ગયો કથા પૂરી થઈ ગઈ આજનો. હવે આજે જે રાતનો રાસ ગરબાનો કાર્યક્રમ છે ને, એક ધૂન મંડળ આવે છે, મંડળી આવે છે, એટલે એનો વ્લોગ કાલે આપણે બીજો બનાવી નાખીશું, બીજો મૂકીશું. બરોબર? એ વિડીયો પછી જોઈ લેજો અને આ વિડીયોની કોમેન્ટ કરજો અને શેર કરજો. આમાં તમને હું ગમ્યું આ વિડીયોમાં અને હું સુધારો કરવો છે એ મને કહેજો. અને મેં એવી વાત સાંભળી હતી આજે જે વિડીયો શું કહેવાય કથામાં જે આવ્યા હતા ને, એમ કહેતા હતા ઘણા લોકો કે અમે તમારો વિડીયો જોઈને સુરતથી આજ બેસી ગયા. એટલું બધું સરસ મજાનું આયોજન કર્યું છે, તો અમને એમથી હજી 2 દિનો લાવો લઈ લેવી.
તો આજે સુરતથી અને અમદાવાદથી સ્પેશિયલ કથા માટે જ આવ્યા વિડીયો જોઈને. હું થોડીક નીણ વાડલો હોય ગાયું માટે, કાલ આખો દિવસની હાલે એટલી અને રાતની